પાણી પીવાની વાત આવે એટલે એક સલાહ સૌથી સામાન્ય તમને સાંભળવા મળે અને એ છે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જ પડે। પરંતુ શું ખરેખર આ વાત સાચી છે? દરેક વ્યક્તિએ 2 થી 3 લીટર પાણી પીવું જરૂરી છે? અને આ સિવાયના પણ પાણી સંબંધિત પ્રશ્નો મનમાં હોય તો તેમનું સમાધાન આજે અમે તમને જણાવીશું। સૌથી પહેલી વાત એ છે કે પાણી પોતાના અંદાજ અનુસાર પીવાનું હોતું જ નથી। પાણી એ શરીરના વજન અને શરીરને જરૂરિયાત અનુસાર પીવાનું હોય છે। શરીરનું વજન અને પાણી પીવાની માત્રાની ગણતરી કેવી રીતે કરવાની હોય, ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવીએ આજના જાણવા જેવુંમાં। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી। શરીરની પાણીની જરૂરિયાત કેટલી હોય? હેલ્થ એક્સપર્ટ અનુસાર વ્યક્તિ માટે કેટલું પાણી પીવું જરૂરી છે તે અમુક વસ્તુઓ પર આધાર રાખે છે, જેમ કે શરીરનું વજન કેટલું છે, વ્યક્તિની ઉંમર કેટલી છે, ઋતુ કઈ છે અને વ્યક્તિની ફિઝિકલ એક્ટિવિટી કેટલી છે। આ બધી જ વાત પર ધ્યાન આપ્યા પછી પાણી કેટલું પીવું તે નક્કી કરવાનું હોય છે। જો આ બધી વાતને ધ્યાનમાં રાખીને તમે યોગ્ય માત્રામાં પાણી પીશો તો શરીર તમારું હાઇડ્રેટેડ રહેશે અને અલગ અલગ બીમારીઓ થવાનું જોખમ ઘટી જશે। વજન પ્રમાણે કેટલું પાણી પીવાનું હોય? પાણી પીવામાં વજન સૌથી મુખ્ય હોય છે। દરેક વ્યક્તિ માટે 2 થી 3 લીટર પાણી પીવું જરૂરી નથી, પરંતુ વ્યક્તિએ પાણી પીતી વખતે પોતાના વજનને ધ્યાનમાં લેવું ખૂબ જ જરૂરી છે। એટલે કે જો કોઈનું વજન વધારે છે અને તેની ફિઝિકલ એક્ટિવિટી પણ વધારે છે તો તેણે પાણી વધારે પીવું પડે। પરંતુ જો કોઈનું વજન ઓછું હોય અને ફિઝિકલ એક્ટિવિટી પણ ઓછી હોય તો તેના માટે 2 લીટર પાણી જરૂરી નથી। તે ઓછું પાણી પીવે તો પણ ચાલે। વજન અને પાણીની ગણતરી કેવી રીતે કરવી? વજન અનુસાર પાણી પીવાનું હોય તો તમારા મનમાં પણ પ્રશ્ન થશે કે કેટલું વજન હોય તો કેટલું પાણી પીવું? તેની સામાન્ય ગણતરી છે શરીરના પ્રતિ કિલો વજન અનુસાર 30 થી 35 ml પાણી પીવાનું હોય છે। એટલે કે 1 કિલો વજને 30 થી 35 ml પાણી। આ જ રીતે જો કોઈ વ્યક્તિનું વજન 60 કિલો છે તો તેણે 1.8 થી 2 લીટર સુધીનું પાણી પી શકે છે। જો કોઈનું વજન 70 કિલો છે તો તે 2 થી 2.5 લીટર પાણી પીવું તેના માટે આવશ્યક છે। પાણી અને ફિઝિકલ એક્ટિવિટીની વાત અહીંયા જો કરવામાં આવે તો પાણી પીવામાં ફક્ત વજન જ નહીં પરંતુ ફિઝિકલ એક્ટિવિટીને પણ ધ્યાનમાં લેવી આવશ્યક છે। ફિઝિકલ એક્ટિવિટીને ધ્યાનમાં લેશો તો પાણીનું ગણિત બદલાઈ જશે। એટલે કે જો કોઈનું વજન 50 કિલો છે પરંતુ તે ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરે છે અને પરસેવો પણ તેને થતો નથી તો તે 1 થી 1.5 લીટર પાણી પીવે તો ચાલે। પરંતુ તેની સામે જો કોઈનું વજન ઓછું છે પણ તે જીમ કરે છે અથવા તો તેમનું કામ આખો દિવસ તડકામાં ફરવાનું છે તો તેણે વજનને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ શરીરની અનુકૂળતાએ પાણી પીવાનું હોય છે। દિવસ દરમિયાન પાણી કેવી રીતે પીવું? હેલ્થ એક્સપર્ટનું માનીએ તો ઘણા લોકો પાણી તો પૂરતા પ્રમાણમાં પીતા હોય છે પરંતુ એ ખોટી રીતે પીવે છે। ઘણા લોકો એક સાથે અડધી બોટલ પાણી પી જાય છે। ઘણા લોકો તડકામાંથી આવીને ફ્રીજનું ઠંડુ પાણી પી લે છે। આવું કરવાના બદલે દિવસ દરમિયાન થોડી થોડી માત્રામાં પાણી પીશો। જેમ કે આ રીતે પાણી પીવાની આદત પાડો। સવારે જાગીને 1 થી 2 ગ્લાસ સામાન્ય અથવા તો હુંફાળું પાણી પીવો। દિવસ દરમિયાન થોડું થોડું કરીને પાણી પીતા રહેવું। જમવાની અડધી કલાક પહેલા 1 ગ્લાસ પાણી પીવો। જમતી વખતે પાણી પીવાનું ટાળો। જમ્યા પછી પણ ઓછામાં ઓછું 30 મિનિટ પછી જ પાણી પીવો। એક્સરસાઇઝ કે વોક કરતા હોવ તો બંને એક્ટિવિટી શરૂ કરતા પહેલા પાણી પી લો। યાદ રાખજો, પાણીની માત્રા એ ફેશનથી નહીં તમારા શરીરની જરૂરિયાતથી નક્કી થાય છે। સાચી રીતે પાણી પીશો તો શરીર પણ તમને